ભારતીય જનતા પાર્ટી હોય અને એમાં કોળી સમાજનું નામ હોય તો એમાં વર્ષોથી એક જ નામ આવે, પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકી. પણ આ તો રાજકારણ છે, આ તો સમયનું ચક્ર છે અને સમયનું ચક્ર હંમેશા બદલાતું રહે છે. 2017ના પરિણામો આવ્યા. 17ના પરિણામો પછી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને કોળી નેતા જેનું નામ ઉભરીને આવ્યું, જેનું નામ હતું કુંવરજીભાઈ બાવળિયા. અને સમયની તાકાત જુઓ સાહેબ કે કુંવરજીભાઈ અગાઉ પણ મિનિસ્ટર હતા અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ તેઓ મિનિસ્ટર પદ તરીકે આવ્યા. અને ક્યાંક આ ગર્જગ્રાહ એ દિન પ્રતિદિન વધતો ગયો દીક્ષિત. અને ક્યાંક સોલંકી બંધુઓને એવું લાગ્યું કે કુંવરજી બાવળિયા શું હવે ધીમે ધીમે ક્યાંક કોળી સમાજની સાથે અમારી પર પણ ક્યાંક હાવી તો નહીં થઈ જાય. અને એમાં નવનીત બાલધિયાની આખી ઘટના આવી અને એમાં જે રીતે હીરા સોલંકીએ રાજકારણ કર્યું અને કોળી સમાજના આગેવાન બનવાનું નક્કી કર્યું અને આગેવાન બનવામાં ક્યાંક એમને સફળતા પણ મળી. પણ આ તો રાજકારણ છે સાહેબ. ભલે એક પક્ષ હોય કે ભલે એક સમાજ હોય, પણ જો ટાંટિયા ખેંચી ના હોય તો એ રાજકારણ ના હોય. અને હવે કોળી સમાજના મસીહા કોણ દીક્ષિત, એની લડાઈ ક્યાંક એટલે વર્ષોથી કોળી સમાજના પ્રમુખ કિશન નામ એક જ આવતું હતું, કુંવરજીભાઈ બાવળિયા. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, યસ, અખિલ ભારતીય કોળી સમાજનું નામ આવે એટલે તમને કુંવરજી બાવળિયા દેખાય. ત્યાં સુધી અલગ અલગ પક્ષ હતા અને કોંગ્રેસમાં હતા છતાં પણ ત્યાં સુધી પક્ષ અલગ. પણ કોળી સમાજના નવા મસીહા કોણ? હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાનું સમાધાન થઈ ગયું. ભાજપમાં છે તો પણ સામસામે કેમ આવા અનેક મુદ્દાઓ છે. અને ચંદ્રવર્ધન પીઠાવાલા સાહેબ હોય કે પછી અજીતભાઈ કોન્ટ્રાક્ટર હોય, આ અનેક લોકોએ આવીને ગાંધીનગરમાં બેઠકોનો દોર પણ થયો અને કુંવરજી બાવળિયા સુધી પણ વાત થઈ અને વાત એવી પણ થઈ કુંવરજી બાવળિયા સમાધાન માટે તૈયાર પણ થયા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.